જય દ્વારકાધીશ મિત્રો, જ્યારે મારા વૃદ્ધ માતા પિતાને મારા જ સાસરીના ગેટ પરથી પાછા મોકલી દેવામાં આવ્યા, એ જ પળે મેં નક્કી કરી લીધું હતું, હવે મારી ખામોશી નહીં, મારું આત્મસન્માન બોલશે. અને પછી જે થયું તેણે બધાનો ઘમંડ તોડી નાખ્યો. જયપુરની એ વિશાળની શિયાળાની સવારમાં તડકો હજુ પૂરી રીતે ફેલાયો પણ નહોતો, પરંતુ મીરાની આંખોમાં આખી રાતનો ઉજાગરાનો થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ઓરડામાં અજમો અને દેશી ઘીની હળવી સુગંધ ફેલાયેલી હતી. નાનકડો આરવ તેના ખોળામાં લપાઈને સૂઈ રહ્યો હતો. તેના ગુલાબી હોઠ પર દૂધની એક પાતળી રેખા હતી અને તેની મુઠ્ઠીએ મીરાના દુપટ્ટાનો છેડો એવી રીતે પકડી રાખ્યો હતો, જાણે દુનિયાનો એકમાત્ર ભરોસો એ જ હોય. મીરાએ ખૂબ જ ધીમેકથી તેના કપાળ પર ચુંબન કર્યું અને બારીની બહાર જોયું. સામે ફેલાયેલું મોટું આંગણું, લોખંડનો ઊંચો ગેટ, ચમકતી કાર, આરસ પહાણની સીડીઓ, બધું જ કોઈ સુખી અને સંપન્ન ઘરનો સંકેત આપતું હતું. પરંતુ આ ઘર બહારથી જેટલું સમુદ્ર હતું, અંદરથી એટલું જ ખાલી હતું. અહીં બધું જ હતું: નિયમો, વ્યવસ્થા, પ્રતિષ્ઠા, પૈસો, બસ પોતાપણું નહોતું. ક્યારેક મીરા વિચારતી હતી કે લગ્ન પછી છોકરીનું ઘર બદલાતું નથી, તેની વ્યાખ્યા બદલાઈ જાય છે. અલવરમાં તે દીકરી હતી, નબળી પડતી તો માનો ખોળો હતો, ચૂપ થઈ જતી તો પિતાની આંખો વાંચી લેતી હતી. અહીં જયપુરના આ મોટા ઘરમાં તે વહુ હતી, જેનું દરેક ડગલું જોવામાં આવતું, દરેક શબ્દ તોડવામાં આવતો, દરેક લાગણીને ડ્રામા કહીને ઉતારી પાડવામાં આવતી. તેણે જ્યારે રાઘવ સાથે લગ્ન કર્યા હતા ત્યારે તેને લાગ્યું હતું કે પ્રેમ અંતરને ઓછું કરી દેશે. અલવર અને જયપુરના વચ્ચેના 200 કિલોમીટર ધીમે ધીમે ઘટી જશે. જેણે વિશ્વાસ કર્યો હતો કે માણસ જો સાથે ઊભો હોય તો નવું ઘર પણ પોતાનું લાગવા માંડે છે, પરંતુ તે એ નહોતી જાણતી કે અમુક પુરુષો આ માણસ હોવા છતાં સારા પતિ નથી બની શકતા, કારણ કે તેઓ સત્યની સાથે નહીં પણ સગવડની સાથે ઊભા રહે છે. રાઘવ ખરાબ માણસ નહોતો. તે દારૂ નહોતો પીતો, ઊંચા અવાજે વાતો નહોતો કરતો, બહાર લોકો સાથે શાલીનતાથી મળતો, કમાતો હતો, જવાબદાર દેખાતો હતો, પરંતુ તેની સૌથી મોટી ખામી એ જ હતી કે તે દરેક અન્યાય સામે ચૂપ રહી જતો હતો અને ઘરની અંદરની ખામોશી બહારની હિંસા કરતાં પણ વધુ ક્રૂર હોય છે. મીરાના માતા પિતા દેવબાબુ અને સુશીલા દેવી અલવરમાં રહેતા હતા. દેવબાબુએ આખી જિંદગી સરકારી શાળામાં બાળકોને હિન્દી અને ઇતિહાસ ભણાવ્યો હતો. શિયાળામાં પણ સાયકલ પર શાળાએ જતા, ઉનાળામાં પણ હવે નિવૃત્ત થઈ ચૂક્યા હતા. એમની પીઠ ઝૂકી ગઈ હતી, પરંતુ આત્મસન્માન સીધું હતું. સુશીલા દેવીના હાથ સંધિવાને કારણે જકડાયેલા રહેતા હતા, તેમ છતાં રસોડામાં દીકરીની પસંદગીની દરેક વસ્તુઓ તેમને યાદ રહેતી હતી. કયું શાક કેવી રીતે બને છે, કયું અથાણું તેને બાળપણથી પ્રિય છે અને કયો સૂપ પીવાથી તે બીમારીમાંથી સાજી થઈ જતી હતી. લગ્ન પછી તેઓ બહુ ઓછા જયપુર આવ્યા. કારણ અંતર નહોતું, કારણ એ અંદર અદ્રશ્ય સંકોચ હતો.
જે ગરીબ અથવા મધ્યમવર્ગીય માતા પિતા અમીર સાસરી સામે અનુભવે છે. તેમને ડર રહેતો હતો કે કંયાક તેમની હાજરી દીકરી પર બોજ ન બની જાય. ઘણીવાર દેવબાબુ ફોન પર કહેતા, દીકરી તું ખુશ રહેજે, બસ અમે તો ફોન પર જ તારો અવાજ સાંભળી લઈએ છીએ, એ જ ઘણું છે. મીરા દરેક વખતે હસી પડતી, પપ્પા તમે પણ ને ગમે ત્યારે આવી જજો. તે દિવસ મીરાના જીવનનો સૌથી કાળો દિવસ સાબિત થવાનો હતો. મીરા ઉપરના રૂમમાં આરવને ઉઘાડી રહી હતી ત્યારે જ નીચેના ગેટ પર એક રિક્ષા આવીને ઊભી રહી. રિક્ષામાંથી દેવબાબુ અને સુશીલાદેવી ઉતર્યા. તેમના હાથમાં કપડાની થેલીઓ હતી, જેમાં આરવ માટે અલવીરાથી લાવેલા રમકડા અને મીરા માટે પિતાએ ખાસ પસંદ કરેલી મીઠાઈ હતી. તેઓ કોઈને કહ્યા વગર સરપ્રાઈઝ આપવા આવ્યા હતા, એ વિચારીને કે દીકરી અને દોહિત્રીને જોઈને રાજી થશે. પણ તેમને ખબર નહોતી કે આ મોટા બંગલાના દરવાજા દિલ જોઈને નહીં પણ દરજો જોઈને ખુલે છે. ગેટ પર ઊભેલા સિક્યુરિટી ગાર્ડ તેમને રોક્યા. દેવબાબુએ નમ્રતાથી કહ્યું, ભાઈ અમે મીરાના માતા પિતા છીએ, અલવરથી આવ્યા છીએ, જરા અંદર પૂછી જોશો. ગાર્ડે ઇન્ટરકોમ પર મીરાની સાસુ નિર્મલાદેવીને ફોન કર્યો. નિર્મલાદેવી તે સમયે તેમની ખાસ કીટી પાર્ટીની તૈયારીમાં વ્યસ્ત હતા. તેમણે બારીમાંથી બહાર જોયું. ધૂળથી ખરડાયેલા કપડાં, હાથમાં સાધારણ થેલીઓ અને પરસેવે રેબઝેબ એ વૃદ્ધ દંપતીને જોઈને તેમના કપાળ પર કરચલીઓ પડી ગઈ. તેમને લાગ્યું કે જો આ લોકો અત્યારે અંદર આવશે તો તેમની હાઈ સોસાયટીની બહેનપણીઓ સામે તેમનું નાક કપાઈ જશે. નિર્મલાદેવી ગાર્ડને કડકાઈથી આદેશ આપ્યો, તેમને કહી દે કે મીરા અત્યારે ઘરે નથી અને રાઘવ પણ બિઝનેસ મીટિંગમાં બહાર છે. અત્યારે કોઈને અંદર આવવાની મનાઈ છે. તેમને પાછા મોકલી દે. પણ માજી તેઓ બહુ દૂરથી આવ્યા હોય તેવું લાગે છે. ગાર્ડે અચકાતા કહ્યું, મેં કહ્યું ને તેમને અત્યારે અહીંથી રવાના કર. નિર્મલા દેવીનો અવાજ ગુંજ્યો. દેવબાબુ બહાર આવ્યા. બહાર બધું સાંભળી રહ્યા હતા. તેમની આંખોમાં પાણી આવી ગયા. જે દીકરી માટે તેઓ આટલા હરખથી આવ્યા હતા તેના જ ઘરે તેમને ભિખારની જેમ દરવાજેથી હાંકી કાઢવામાં આવ્યા. સુશીલાદેવીનો હાથ પકડીને દેવબાબુ ધીમેકથી બોલ્યા, ચાલ સુશીલા, આપણી દીકરી કદાચ અહીં બહુ મોટી થઈ ગઈ છે. આપણું સ્થાન હવે તેના જીવનમાં નથી રહ્યું. મીરા આ બધું ઉપરથી ગેલેરીમાંથી જોઈ રહી હતી. તેની નજર ત્યારે પડી જ્યારે તેના પિતા રડતી આંખે પેલી મીઠાઈથી થેલી ગેટ પાસે મૂકીને પાછા ફરી રહ્યા હતા. તેનું લોહી ઉકળી ઉઠ્યું. જે માતા પિતાએ તેને ભણાવી ગણાવીને આ લાયક બનાવી, જે પિતાએ પોતાની આખી જિંદગી દીકરીના સપના પૂરા કરવામાં ખર્ચી નાખી, તેમનું આવું ઘોર અપમાન. મીરા નીચે દોડીને આવી. તેની સાસુ સોફા પર બેસીને આરામથી જ્યુસ પી રહ્યા હતા. મમ્મીજી, મારા મમ્મી પપ્પા આવ્યા હતા. મીરાનો અવાજ ધ્રુજતો હતો, પણ તેમાં એક અજીબ મક્કમતા હતી. નિર્મલાદેવીએ બેદરકારીથી કહ્યું, હા આવ્યા હતા, પણ મારે ગેસ્ટ આવવાના છે એટલે મેં તેમને કહી દીધું કે પછી ક્યારેક આવે. આવા હાલતમાં કોઈની સામે આવે તો આપણી પ્રતિષ્ઠાનું શું? બરાબર તે જ સમયે રાઘવ ઓફિસથી આવ્યો. તેણે પૂછ્યું, શું થયું? કેમ બધા આમ ઊભા છો? મીરાએ રાઘવની આંખોમાં જોઈને પૂછ્યું, રાઘવ, આજે તારી પ્રતિષ્ઠા અને મારા માતા પિતાના આત્મસન્માન વચ્ચે પસંદગી કરવાનો સમય છે. તારી મમ્મીએ મારા ગરીબ મા બાપને દરવાજાથી હાંકી કાઢ્યા છે. શું
તું હજુ પણ ચૂપ રહીશ? રાઘવ હંમેશાની જેમ નજર ચુરાવીને બોલ્યો. મીરા, મમ્મીની વાત સમજવાનો પ્રયત્ન કર. અત્યારે ગેસ્ટ આવવાના હતા એટલે બસ. મીરાએ જોરથી બૂમ પાડી. સમજવાનો સમય પૂરો થયો. અત્યાર સુધી હું આ ઘરની શાંત વહુ હતી, પણ હવે હું એ પિતાની દીકરી છું જેણે મને માથું ઊંચું રાખીને જીવતા શીખવાડ્યું છે. મીરા સીધી ઉપર ગઈ, પોતાની બેગ પેક કરી અને આરવને તેડીને નીચે આવી. તું ક્યાં જાય છે મીરા? નિર્મલા દેવી આશ્ચર્યથી પૂછવા લાગ્યા. તમારા આ કાચના મહેલમાંથી બહાર. મીરાએ ગેટ તરફ ચાલતા કહ્યું. જે ઘરમાં મારા ભગવાન સમાન માતા પિતાનું સન્માન નથી, ત્યાં મારે એક પળ પણ નથી રહેવું. અને રાઘવ, જો તમારામાં હિંમત હોય તો ગેટ પર પડેલી એ મીઠાઈની થેલી જોજે. એમાં માત્ર મીઠાઈ નથી, એક પિતાના આશીર્વાદ હતા જે તમે આજે ઠુકરાવી દીધા છે. મીરા ગેસ્ટની બહાર નીકળી ગઈ. તેણે પાછળ વળીને જોયું નહીં. તેનો રસ્તો હવે સ્પષ્ટ હતો. તેણે સાબિત કરવું હતું કે સ્ત્રીની શાંતિ તેની નબળાઈ નથી હોતી અને આત્મસન્માનથી મોટું દુનિયામાં કોઈ સંપત્તિ નથી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.